રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની નોંધપાત્ર આવક જોવા મળી હતી. ઘઉં, કાળા તલ, મગફળી, ડુંગળી, લસણ સહિતના પાકોમાં સારો વેપાર થતા દિવસભર ખરીદી વેચાણની ચહલપહલ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ઉપજ લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા. યાર્ડમાં ઘઉંની આવક 2000 ક્વિન્ટલ થઈ હતી. ઘઉંના ભાવ ખેડૂતોને 441 થી 600 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. યાર્ડમાં કાળા તલની આવક 520 ક્વિન્ટલ થઈ હતી. કાળા તલના ભાવ 2201 થી 3315 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. યાર્ડમાં ઘઉં અને કાળા તલની સાથે સાથે અન્ય પાકોની પણ આવક થઈ હતી. યાર્ડમાં આજે કપાસની આવક 360 ક્વિન્ટલ થઈ હતી. કપાસના આજે 1500 થી 2040 રૂપિયા એક ક્વિન્ટલનો ભાવ મળ્યો હતો. એરંડાની આવક 940 ક્વિન્ટલ થઈ હતી. એરંડાના ભાવ 1320 થી 1425 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. ઔદ્યોગિક ઉપયોગના કારણે એરંડાની માંગ યથાવત રહેવા બજારમાં સારો વેપાર નોંધાયો હતો. લસણની આવક 840 ક્વિન્ટલ થઈ હતી અને તેના ભાવ 1090 થી 2425 રૂપિયા બોલાયો હતો. મગફળીની આવક 360 ક્વિન્ટલ થઈ હતી. મગફળીના ભાવ 1255 થી 1550 રૂપિયા એક મણનો બોલાયો હતો. મેથીની આવક 80 ક્વિન્ટલ નોંધાઈ હતી. મેથીના ભાવ 860 થી 1600 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. યાર્ડમાં ડુંગળીની આવક 1780 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ ખેડૂતોને 315 થી 770 રૂપિયા મળ્યો હતો. જ્યારે બટેકાની આવક 4800 ક્વિન્ટલ થઈ હતી. બટેકાના ભાવ ખેડૂતોને 70 થી 267 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ કૃષિ વેપાર કેન્દ્રોમાંનું એક ગણાય છે. દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં પોતાની ઉપજ વેચાણ માટે લાવે છે. વિવિધ પાકોની સતત આવકને કારણે બજારમાં સક્રિયતા જળવાઈ રહે છે અને ખેડૂતોને ખુલ્લા બજારમાં સ્પર્ધાત્મક ભાવ મળે છે. યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું. આવનારા દિવસોમાં પણ વિવિધ પાકોની આવક યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ કૃષિ પેદાશોની સતત આવકને કારણે બજારમાં સક્રિયતા પણ જળવાઈ રહે છે. વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં પણ વિવિધ પાકોની આવક યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ અને જિલ્લાના ખેડૂતો જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાની ઉપજ વેચાણ માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે.